હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાની અંદર આજનો ટોપિક બહુ જ ખાસ છે. તમારા લોકોએ જો જાણવું છે, જે લોકો બી પીઆરનું વેઇટિંગ કરે છે અથવા જે લોકોએ બી કેનેડાનું પીઆર લેવું છે કે નેક્સ્ટ યરની અંદર કેનેડા કોને કોને પીઆર આપી શકે એમ છે, તો એનો આજે એક સર્વે હું તમારી સાથે શેર કરીશ. જે માહિતી મારી પાસે આવી છે હું તમારી સાથે શેર કરીશ કે જ્યાં આગળ કેનેડાનું ફોકસ કયા સ્ટ્રીમ પર અથવા તો કયા લોકોની ઉપર વધારે રહી શકે એમ છે. જેની અંદર આપણે આગળ વધતા પહેલાં સૌને હેપી ન્યૂ યર, બધા માટે એક નવા વર્ષની ખૂબ શુભકામનાઓ, અને તમારું બધાનું પીઆર થઈ જાય અથવા તમારા બધાના બાળકોનું પીઆર થઈ જાય એવી અમારા તરફથી એક શુભેચ્છા તમને લોકોને. હવે આપણે મેઇન ટોપિકની અંદર જો આગળ વધીએ તો ત્યાં આગળ કેનેડા પીઆરની અંદર હવે નેક્સ્ટ 2025ની અંદર કેનેડાનું જેને બી પીઆર લેવું છે, અથવા જે લોકો ભણવા માટે ગયા છે કેનેડામાં, અથવા જે લોકો સ્ટડી પછી જે લોકો વર્ક કરશે, વર્ક બાદ જે લોકોને પીઆર લેવું છે અથવા જે લોકોએ પીઆર ફાઇલ મૂકી છે, આ લોકોની અંદર સૌથી પહેલું સિલેક્શન કોનું આવી શકે અથવા કોને કોને લોકોને સિલેક્શન મળવાના ચાન્સીસ હાઈ છે, એ જો આપણે જાણવું હોય તો આજે આપણે ડિટેલમાં વિડીયો લાસ્ટ સુધી જોજો તો તમને ખાસ સમજાઈ જશે. અને એ પહેલાં એક જ રિક્વેસ્ટ કે આ ચેનલને જેમ સપોર્ટ આપ્યો છે એમ @HM Visa Europe તમે યુટ્યુબમાં સર્ચ કરશો, હું સ્ક્રીન પર બી રિફ્લેક્ટ કરાવી દઉં છું, તો તમને અમારી એક બીજી એક એવી ચેનલ જોવા મળશે કે જ્યાં આગળ કેનેડા સિવાયની જ બીજી કન્ટ્રીમાં જઈ કેરિયર કઈ રીતે સેટ કરવું એની માહિતી મળતી રહેશે, તો એ ચેનલને બી તમે સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મેઇન ટોપિક પર આપણે જો આગળ જઈએ તો ત્યાં આગળ હું તમને એટલું કહું કે પહેલાં આપણે 2024માં કેનેડાએ જે પીઆર કોને કોને આપ્યા તો કે લગભગ 98,803 ઇન્વિટેશન રિલીઝ કર્યા એક્સપ્રેસ એન્ટ્રીમાંથી, જેમાં 52 ડ્રો સિલેક્ટ કરવામાં આવ્યા હતા. જેમાં CRS સ્કોરની વાત કરીએ તો કે જાન્યુઆરીથી એપ્રિલ સુધી એક મીડિયમ રહ્યા, એપ્રિલથી લગભગ ઓગસ્ટ સુધી એક હાઈ સિલેક્શન્સ રહ્યા, અને ત્યારબાદ PNP CEC ક્લાસને ફ્રેન્ચને ફોકસ કરવામાં આવ્યું. હવે જો આની અંદર આપણે જોઈએ તો પ્રોવિઝનલ નોમિનેશનના 14 ડ્રો કરવામાં આવ્યા, મિનિમમ CRS 663 સુધી નીચે ગયો અને 816 સુધી હાઈ ગયો આનો ડ્રો. ફ્રેન્ચ લેંગ્વેજવાળાની જો આપણે વાત કરીએ તો 11 ડ્રો કરવામાં આવ્યા, 336 લગી નીચે ગયો ડ્રો અને 478 સુધી ઉપર ગયો ડ્રો. કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસની જો આપણે વાત કરીએ તો 10 ડ્રો થયા, 507 સુધી CRS નીચે આવ્યો અને 547 સુધી ઉપર ગયો સિલેક્શન. જનરલ ડ્રોની વાત કરીએ તો 9 ડ્રો થયા, 524નો લો સ્કોર અને 549નો હાઈ સ્કોર રહ્યો. હેલ્થકેર ઓક્યુપેશનની જો વાત કરીએ તો 3 નંબર ઓફ ડ્રો થયા, 422નો નીચેનો સ્કોર આવ્યો અને 463નો ઉપર ગયો સ્કોર. ટ્રેડની અંદર ટ્રેડ ઓક્યુપેશનમાં 2 ડ્રો વર્ઝન 1ની વાત કરીએ, એગ્રીકલ્ચરની વાત કરીએ તો 1, સ્ટીમ ઓક્યુપેશન 1 અને ટ્રાન્સપોર્ટ ઓક્યુપેશન 1. હવે જો આની અંદર આપણે વાત કરીએ તો ટ્રેડની જો વાત કરીએ વર્ઝન 1ની અંદર 433 અને 436 હાઈએસ્ટ. એગ્રીકલ્ચરવાળાની વાત કરીએ 437નો એક જ ડ્રો છે એટલે સેમ લેવલ રહેશે. સ્ટીમવાળાનો બી એક જ ડ્રો થયો અને લાસ્ટમાં ટ્રાન્સપોર્ટ ઓક્યુપેશનનો બી 430નો એક જ ડ્રો થયો, એટલે એના હાઈ અને લો સ્કોર બંને એક જ રહેશે. મેઇન આ લિસ્ટ ઉપરથી જો આપણે જોઈએ તો અત્યારે જે માહિતી આવે છે IRCCની, એનું એક અનાઉન્સમેન્ટ પ્રમાણે એગ્રીકલ્ચર, ફૂડ અને એગ્રી ફૂડ, ટ્રેડ ઓક્યુપેશન, સ્ટીમ ઓક્યુપેશન, હેલ્થકેર ઓક્યુપેશન અને એક વસ્તુ એડ થઈ શકે એવું છે અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન. આ સ્ટ્રીમ છે. આની સાથે જ જો હું તમને વાત કરું તો અમુક પ્રોવિન્સની અંદર સેલ્સ એન્ડ મેનેજમેન્ટનું લેવલ બી કદાચ વધી શકે એવું છે. ત્યારબાદ જો હેલ્થ ફિલ્ડની વાત કરીએ તો હેલ્થકેર તો લગભગ એવરગ્રીન છે, પરંતુ હેલ્થકેરની ડિમાન્ડ ઓન્ટારિયો છે અથવા બ્રિટિશ કોલંબિયામાં વધારે રહી શકે એવું છે. એલ્બર્ટાની જો વાત કરીએ તો સાયન્સ, એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને મેથ્સવાળાનું લેવલ વધી શકે એવું છે. આ લોકો ઉપર ફોકસ વધશે અને આની સાથે કેનેડાનું ફોકસ રૂરલ કોમ્યુનિટી પ્રમાણે વધારે જશે, એટલે કે જ્યાં જેમની ડિમાન્ડ છે એ પ્રમાણે વધારે જવાની શક્યતાઓ દેખાય છે. આની સાથે જો તમે વાત કરો તો ફ્રેન્ચ લેંગ્વેજની જો વાત કરો તો ફ્રેન્ચ જે લોકો એડ કરશે પોતાની ફાઇલમાં, એ લોકોનું સિલેક્શન ક્રાઇટેરિયા વધવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે. બને એટલી સરળ ભાષામાં માહિતી આપવાની કોશિશ કરી છે. જો તમને સારી લાગી છે તો એક લાઇક કરી દેજો, મેક્સિમમ લોકો શેર કરવાનું ના ભૂલતા, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.